રમીએ છીએ અમે. આટલો બાડો રમતા એવી ફિલિંગ આવે છે. ચાલ તો પેલું ટ્રાય કર ચાલ. ઈ નહીં ઊભી રહે, ઈ બીજો નંબર છે, આ પેલો નંબર હાલે. ચાલ એક જ વાર પીવાની છે, આખી બોટલ ખાલી નથી કરવાની. ઓકે સ્ટાર્ટ. બોલો પેલું. એક મિનિટ. મેમ્બર આપણા રેડી થઈ ગયા છે, પેલી ટ્રાય કરે છે. લે હાલ. ચાલો. હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા આ મજામાં જ હશો. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અમારી. આજ છે અમારી ગાય બે ઊભી છે. હવે શું થાય કાંઈ ખબર નથી પડતી, પણ મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે. વાતાવરણ પણ આજે એટલું મસ્ત છે, બહુ મજા આવે એવું વાતાવરણ છે. જો શું મસ્ત વાતાવરણ છે, કેટલો મસ્ત વ્યૂ આવે છે, બહુ મસ્ત વાતાવરણ છે. આજે બહુ મજા આવે એવું છે, પણ વાતાવરણને માણવાનો ટાઈમ નથી કે આપણી પાસે ઘણું કામ છે, કામકાજ પતાવવાનું છે. ને આજે છે સેકન્ડ ચેલેન્જ. શું ચેલેન્જ છે એ તો જોવા માટે તમારે હવે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેવું પડશે, કેમ કે મસ્ત મજાનો જબરજસ્ત ચેલેન્જ છે આજે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને ઘરમાં જોઈએ બધા શું કરે છે. મમ્મી કપડાં ધોવાઈ ગયા. હા હું જોઉં. ચાલો કપડાં ધોવાઈ ગયા, બા બેઠા છે ને રાજ પણ એનું કામ કરે છે. હવે આપણે પણ થોડું ઘણું કામ કરવાનું છે, એ કરી લે પછી બપોરની રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય છે. કેમ કે લેડીઝ લોકોને ખબર જ છે, ફ્રી થાય ત્યાં સાંજ પડી જાય. ઘરના કામમાં ફ્રી થાય ત્યાં બપોરની રસોઈ હોય, બપોરની રસોઈ પતાવીને સાંજની રસોઈ હોય, એ જ કામ હોય છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હજુ તો 8 જ વાગ્યા છે. આ શું કામકાજ ચાલુ કર્યું છે તમે? આ જોની દેખાતાય નથી પણ આમાં તમે બાપ દીકરા દેખાય નવરાય નથી તો મારે કરવું પડે ને, પછી શું કરવાનું? તો તે હું કહું છું કાપુ આમ ખામી આવે તો દેખાય. હા આ બે ડાયરી ભેગી નાખીને તો નડે નહીં હાલવા ચાલવામાં. લે મારવા છે. કેવું સરસ થઈ ગયું. જ્યાં એક છે હો ઉડાડી જ દ્યો. ગાડી છે તે. ચાલો ફટાફટ હો, જમવાનું ફટાફટ. થાય એમ થાય હો ભાઈ. એ મશીન થોડા કઈ ફિટ કર્યા છે ભૂખ તમારે. લાગેલી છે, ભૂખ. તમે રોટલી કરી નાખો ને પણ આવડે જ છે, એમાં કહેવાનું હોય જ નહીં. તો તમે કરવા માંડો, મારે તો કાલ કરી હતી મેં. તમે કાલે કરી હતી. આજ તમારો વારો છે. કાલે તમે રોટલી કરી હતી, મેં સવારે ભૂરીએ ન ખાધી. ખાઈ જ જાય, બધુંય ખાઈ જાય. તો કાલ આજ અમારો પાછો કાલ તારો વારો આવશે ને. કાલ પાછો મારો વારો. ચેક એક કાતરા એક દી અમારે એક દી તારે. તું ખાલી રોટલી જ કરે છે, અમે શાક સંભારા બધું કરી. તો બધુંય ન કરવાનું હોય કાંઈ, અમારે એક વસ્તુ જ કરવાની હોય. બધું કરવાનું હોય, મંડો કરવાનું. તો ફ્રેન્ડ્સ, જમવાનું રેડી થઈ ગયું છે. રોટલી, બટેકાનું શાક, મરચું, લીંબુનું અથાણું, પાપડ. ફ્રેન્ડ્સ, આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ જેતપુર, કેમ કે જેતપુર થોડું કામ છે. હમણાં સાડી વોશ કરાવવા નાખી હતી, બધી લેવા જવાની છે. એનું થોડું ઘણું કામ છે તો જઈએ છીએ. જોઈએ હવે જેતપુર જવાનું છે. આપણે રિક્ષામાં રાત છે ને મૂકવા આવે છે અને રિક્ષામાં જેતપુર જવાનું છે. તો છકડામાં તડકાનું એટલે જ મેં સનસ્ક્રીમ લગાવી લીધું. છકડામાં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. અને સાંજે તો એક મસ્ત મજાનું ચેલેન્જ કરવાનું છે. આ જો આની તો છે ને ગાડી પણ બંધ થઈ જાય ને, એમ કે મોઢે બનાવી બ્લોગ બનાવે છે. તો મોઢે બાંધીને બ્લોગ બનાવવાનું કારણ એ છે કે આ તડકો છે ને કોઈનો માસો નથી થતો, બરાબર છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે છે ને રિક્ષામાં બેસી
ફાઇનલી અમે જેતપુર મતવા શેરીમાં પહોંચી ગયા છીએ. આટા તોલા મારી છીએ. આપણે રાધિકામ જવાનું છે ને. પેલા સાડીને વોશ કરાવવા નાખી દઈએ. આપણે નાખ્યું છે એ લઈ લઈએ. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 7:15 અને આપણે જેતપુરથી આવી ગયા છીએ. આજે પાઉંભાજી બનાવવાની છે તો મસ્ત મજાની પાઉંભાજી બનાવવાની તૈયારી ચાલુ છે. ફ્રેન્ડ્સ, મસ્ત પાઉંભાજી બનીને થઈ ગઈ છે રેડી. તો ચાલો ફટાફટ જમી લઈએ. ચાલ ફટાફટ ના ખાલ. એનું ન ચાલો ફટાફટ. ફ્રેન્ડ્સ, તો આપણા ચેલેન્જથી છે ને શરૂઆત થઈ ગઈ છે મસ્ત. જોઈ લ્યો, સોડાની બોટલો લાઈનમાં રખાઈ ગઈ છે ને એ રૂમાલ બાંધવાની તૈયારી થાય છે. પણ આ જે સોડા લાઈનમાં રહીને રૂમાલ બાંધશે પછી આ બધી સોડાની જગ્યા ચેન્જ થઈ જશે. કેમ કે આમાં છે ને આ બધાય ગદ્દારી કરવાવાળા છે અને આ બધાય આપણા પ્લેયર છે. છેલ્લે વારો મારો આવશે. પેલા આ બધાયનો વારો લેવાનો છે. હું ન ખાવાની હોય એમાં. બધાયનો વારો આવશે કમ્પ્લીટ. કઈ સોડા છે એ નામ બોલવાનું છે. પેલા જો આમાંથી બધાને સોડા, પેલા નિયમ બધાને કહી દઉં સોડાના, સાંભળજો. બધાને આમાંથી સોડા પીવાની છે. કોઈએ ગદ્દારી કરવાની નથી, બરાબર? અને પછી નામ બોલવાનું છે. આમાંથી કોણ જી પાસ થશે અને જેનો પહેલો નંબર આવશે ને એ બધાને હોટલમાં લઈ જાય. ના, જી હારે ને એ હોટલમાં લઈ જાય, બરોબર? એનો વ્લોગ આપણે નેક્સ્ટ ઉતારવાનો થશે. જી હારશે એને. ડન. અને આમાં કોઈ 2 જણા હરખા હારશે તો એ પાર્ટનરશિપ કરવાની થશે 2 જણાને ખર્ચામાં. ઓય કારીગર, બરોબર? ડન. ચાલો તો હવે આને રૂમાલ બાંધ. ચાલ રૂમાલ બાંધે ને કૃપાલી. એને દેખાય નહીં એમો, એને હાથે નથી બાંધવાનો. તો હવે અહીંયા પેલા વાળાનો રૂમાલ બંધાય છે. જાય ઉપરથી જો નીચેથી દેખાય છે ને હરખો બાંધ. ગદ્દારી કરે જોઈ. નીચે જ બાંધ જેમ બને એમ. ઉપર દેખાય વાંધો નહીં, નીચે જ ન દેખાવું જોઈએ. રેડી? ચાલો હવે હું જગ્યા ચેન્જ કરી નાખું. કેટલા છે? ચાલો રેડી? આમાં નાનપણની ફિલિંગ આવે છે. રમીએ છીએ અમે. આટલો બાળો રમતા એવું ફિલિંગ આવે છે. ચાલ તો પેલું ટ્રાય કર. ચાલ. ઈ નહીં ઊભી રહે. ઈ બીજો નંબર છે, આ પેલો નંબર હાલે. ચાલ. એક જ વાર પીવાની છે, આખી બોટલ ખાલી નથી કરવાની. કઈ છે નીચે રાઈટમાં જોવે જો ઓલી બધી સોડા જોઈ ગઈ નીચેથી. ખા મારા આમ. હા બસ હાલ. કઈ એટલે કઈ નાની? જલ્દી કર, એટલી બધી વાર લાગશે, ટાઈમ આઉટ થઈ જશે. પેલી પીળા કલરની ફિશ. વાત ખોટી છે. એની પીળા કલરની સોડા રહી ને એ બિયર છે, ફિશ નથી. હાલો તો પેલું ઈ નથી. હાલો બીજી છે. હાલો હવે આ બીજું. હાલો હવે આ ત્રીજું. કેટલું તારું સાચું પડે ની છેલ્લે હું કહીશ. કઈ છે? હાલો એની બાજુમાં ટ્રાય કર. હા એની બાજુમાં. હાલો હા બસ ઈ. હા રેડી. હાલો ચાલો હવે નેક્સ્ટ વારો. તું છે ને એકમાં ફેલ થઈ જાવ. ઈ હતી સ્પ્રાઇટ. હું
ચાલો હવે કૃપાલીનો વારો. કૃપાલીને રૂમાલ બાંધ. હું મેમ્બર આપણા રેડી થઈ ગયા છે. પેલી ટ્રાય કરે છે. લે હાલ ચાલો કઈ છે? સ્પ્રાઇટ. ચાલો નેક્સ્ટ. થઈ ગઈ. થમ્સ અપ. હાલો નેક્સ્ટ. કોકા કોલા. હાલો નેક્સ્ટ. ઓલી ઓરેન્જ. હાલો નેક્સ્ટ. બિયર. હાલો રેડી. પાછા બે જ ખોટા પડ્યા તારા. ફેન્ટામાં એને થમ્સઅપ નો સ્વાદ આવ્યો, થમ્સઅપમાં એને ફેન્ટા નો સ્વાદ આવ્યો. પાછા બે ખોટા પડ્યા તારા. હાલ હવે દર્શક તારી વારી આવી ચાલ. હું કેવું તારું? હા એમને ફેન્ટા થમ્સ અપ. માણાને કોકા કોલામાં અને થમ્સઅપમાં મિસ્ટેક પડે, આને ફેન્ટામાં અને થમ્સઅપમાં મિસ્ટેક પડી. ઓલી પેલી ચાલ દર્શકને રેડી કર અને તું. આ ઓરેન્જ, આ કોકો કોલા, આ થમ્સ અપ અને આ બિયર. આપણે કઈ નથી. ચાલો રેડી. ચાલો ઉભા રહી. એને પેલા રૂમાલ બાંધવા દે, પછી જગ્યા ફેરાઈ બધી. હા હા હા. ચાલો રૂમાલ બંધાઈને કમ્પ્લીટ થાય છે ત્યાં આપણે જગ્યા ચેન્જ કરી નાખવા. ગેસ એ વયો જા. ગેસ તો ભલે ને જાતો, આપણે ગેસની શું જરૂર છે. ચાલો દર્શક થઈ ગયો છે રેડી હવે ચાલો. ચેલેન્જ માટે. સારું કર્યું છે ને પાછું. ચાલ ચાલ દર્શક સ્ટાર્ટ કર. સ્ટવ પકડી લે. ચાલો શું છે? બિયર. હાલો નેક્સ્ટ. થમ્સ અપ. હાલો નેક્સ્ટ. કોકા કોલા. ચાલો નેક્સ્ટ. ઓરેન્જ. હાલો નેક્સ્ટ. વિચારવું પડ્યું. સ્પ્રાઇટ. હાલો રેડી. ફૂલ ડન. ફૂલ ડન. બધા સાચા. બધા સાચા. ચાલો હવે કોનો વારો? મારી કઈ ખોટી પડી હતી? ઈ જોઈ લેજે. હવે મને નથી ખબર કઈ ખોટી પડી હવે હતી. તમારો વાર. એક જ ખોટી પડી તારી આ ફ્રૂટ બિયર વાળી. આ તો પણ કાઈ ખોટી પડી હતી એમાં મેં કીધું જ તું બિયર નું. હા તે પણ એ બીજી સોડામાં કીધું તું તે. એવું છે. હા. સ્પ્રાઇટ માં કીધું હા. તું મેં. અરે હવે તારો વારો. ચાલો હવે મારો વારો. હા હાલો. ચાલો તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણો વારો છે. દર્શકભાઈ શૂટ કરવાના છે. શૂટ કોણ કરશે હવે? દર્શક કરે છે ને. ચાલે હાલે. ચાલો રૂમાલ બાંધીને રેડી કરો. હા. ઓકે સ્ટાર્ટ. બોલો. પેલું એક મિનિટ. અડધી પીવી જો. આ છે અડધી પીવી જો. નીરજ રાઈટ. આ કેવો સ્પ્રાઇટ. ઓકે લાય હવે બીજી. ઓકે હાલો. સોડા નામ મગજમાં જ નીકળી ગયું. ક્યાં છે? આઈ રહી. આમાં તો ડીશ. આ લડી નીકળી ગઈ. લડી ગઈ અંદર. આવી આ. થમ્સ અપ. ઓકે. નેક્સ્ટ. આઈ રહી. આ તો કઈક નવીન સ્વાદ છે. કેમ બે વાત પીવી આ છે પડે છે? બિયર. રેડી થઈ. બિયર બિયર. રેડી ગઈ. કેટલા ખોટા પડે છે. આ બિયર. હાલો તો ઓલું શું હતું? ઈ હાલો એ ખોટું પડ્યું હવે જે હોય ઈ. લ્યો. આનો સ્વાદ આવું વિચિત્ર છે. ફેન્ટા. આનો સ્વાદ આવું. જો પેલું રેડી. થમ્સ અપ રેડી. ઓરેન્જ માં હું બોલ્યો? બિયર બોલ્યા હતા ને અહીંયા ફેન્ટા બોલ્યા હતા. બે ફોટો. બે ખોટા પડ્યા ને? તમે તો એ ભાગ
ભાગમાં થયા. બરાબર ને દર્શક? મારું એક ખોટું પડ્યું હતું. દર્શક winner. દર્શક વિનર હો. દર્શકના બધા હતા ભાઈ એનો ધંધો જ આ છે વધારે સોડા પીવાનો. એનો ધંધો જ આ છે બીજો. પાર્ટીમાં બેનો ભાગ પડ્યો. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણી આજની ચેલેન્જ કમ્પ્લીટ થઈ છે. આપણા વિન છે દર્શક. ફ્રેન્ડ્સ, તો આપણી આજની ચેલેન્જ કમ્પ્લીટ થઈ છે. મારું ને કૃપાલીના બબે ખોટા પડ્યા છે. તૃષાલીનું મારું એક એક જ ખોટું પડ્યું છે. પડ્યું. અને દર્શકભાઈ કમ્પ્લીટ પાસ થઈ ગયા છો. વાહ વાહ. હું પોતે. દર્શકભાઈ કમ્પ્લીટ પાસ થઈ ગયા છે. તો આજની પાર્ટી છે દર્શકભાઈ તરફથી બધાને. તો આજની ચેલેન્જ કેવી લાગી બધા કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્તની. અને નેક્સ્ટ ચેલેન્જ અમે શું કરીને એની પણ કોમેન્ટ કરી દેજો. ઈ પણ આગલો વ્લોગ તમારો કમ્પ્લીટ આવી જશે. નેક્સ્ટ ચેલેન્જ થશે પાણીપુરીની. કોણ પાણીપુરી વધારે ખાશે? ઓકે. વધારે નહીં, કોણ 1 મિનિટમાં વધારે ખાશે? 1 મિનિટ એમાં હું ભાગ લઈશ. એમાં તો મમ્મી ભાગ એમાં હું લેશે. લઈશ. તો નેક્સ્ટ ચેલેન્જ અમારી પાણીપુરીની આવવાની છે. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ ફટાફટ કરી દેજો. અને બંને એટલા ગ્રુપમાં શેર કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં કે નેક્સ્ટ ચેલેન્જ અમે શું કરીએ. મળીએ પાછા